माताजी ने हर हर महादेव। तो दोस्तों આજનો આપણો બ્લોગ વિડિયો છે એ એક નવા અંદાજમાં છે અને આજનો આપણો બ્લોગ વિડિયો છે એ જે લોકો YouTube માં મહેનત કરે છે અને એને સફળતા નથી મળતી એ લોકો માટે છે। તો મિત્રો આજે આપણી ચેનલ બનાવીએ मतलब કે 5 મહિના પૂરા થઈ ગયા છે અને આપણી ચેનલ 2 મહિનામાં અંદર મોનેટાઇઝ થઈ ગઈ હતી। તમને આગલા વિડિયોમાં ખબર હશે મિત્રો। તો જે લોકો YouTube માં फिलहाल અત્યારે મહેનત કરી રહ્યા છે એ લોકો માટે આ આપણો બ્લોગ વિડિયો બનાવવામાં આવ્યો છે। તો લોકો તો મિત્રો આ આપણો બ્લોગ છે તે અત્યારે मतलब કે જે નાના ક્રિએટરો બ્લોગ વિડિયો બનાવે છે કે કાંઈ પણ મનોરંજન વિડિયો બનાવે છે તે લોકો માટે છે। તો એમને કાંઈ સપોર્ટ નથી મળતો અને તેમના વિડિયો પણ વાયરલ નથી થતા એ લોકો માટે છે। તો મિત્રો તમે મિનિમમ YouTube માં 150 થી 200 વિડિયો લોંગ વિડિયો અપલોડ કરો तो तमने मतलब के थोड़ું ઘણું તમારા દિમાગમાં સેટ થઈ જશે અને તમને ખબર પડશે કે વ્યૂ આવે કે ના આવે। તમે मतलब કે 5 થી 10 વિડિયો અપલોડ કરો છો અને તમારા વિડિયોમાં વ્યૂ જ નથી આવતા ત્યારે તેના કારણે તમે મિત્રો ડિમોટિવેટ થઈ જાવ છો। તેના કારણે તમે YouTube માં કમ્ફર્ટેબલ થઈ નથી શકતા। તો મિત્રો તમને મારા તરફથી એમ કેવું मतलब કે તમે રેગ્યુલર કન્ટેન્ટ અપલોડ કરો। માનો કે તમે ब्लॉग ની ચેનल હોય તો ब्लॉग બનાવો, ગેમિંગ ની ચેનલ તો ગેમિંગ કરો અને मतलब કે ઘણી આવી YouTube માં વગેરે ચેનલ છે તો તમે તેમાં મહેનત કરો, રેગ્યુલર કન્ટેન્ટ અપલોડ કરો અને તો તમને मतलब કે સફળતા મળશે મિત્રો। તો મિત્રો આપણી ચેનલને मतलब કે બનાવીએ 5 મહિના થઈ ગયા છે અને આપણી ચેનલ 2 મહિનાની અંદર મોનેટાઇઝ થઈ ગઈ મિત્રો અને તમારો ખૂબ સારો સપોર્ટ છે મિત્રો। મિત્રો તમારો શું કહેવું, હું તો ગમે થઈ જાય મિત્રો, ગમે પરિસ્થિતિ આવી જાય मतलब કે YouTube ને છોડવાનો નથી અને YouTube માં હું હાર માનવાનો નથી। અને મિત્રો એક બીજી વાત પણ ઘણા લોકો મને ભેગા થાય છે અને પર્સનલી Instagram માં અને YouTube માં કમેન્ટ કરે છે કે ભાઈ તું YouTube માં વિડિયો બનાવે છે તને શું મળે છે। તો મિત્રો એ લોકોને મારે એટલું જ કહેવું કે તમે તમારું કરો, અમારું ના જોશો। અને જો મિત્રો YouTube માંથી આપણે ગ્રો થઈ ગયા ને મિત્રો તો તેમને પણ કરી બતાવીશું કે YouTube નો પાવર શું છે, સોશિયલ મીડિયાનો પાવર શું છે એ એમને જણાવો ખબર પડી જશે મિત્રો। તો તમે પણ YouTube માં મહેનત કરતા હોય તે રેગ્યુલર કન્ટેન્ટ અપલોડ કરો, તમારા મા-બાપનું નામ રોશન કરો। मतलब કે મિત્રો તમે ભણતર કરતા હોય તો ભણતર તમારું मतलब કે આગળ વધારો, ગમે એ કરતા હોય તમે તમારું કામ આગળ વધારો અને એટલી જ મારી તરફથી તમને એટલું કહેવાનું હતું। અને મિત્રો આપણા બ્લોગ વિડિયોને તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો કેમ કે મારો ગમે એવો પહેલો વિડિયો આવે તો તમારા સુધી પહોંચી જાય। અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારું શું કહેવું છે મિત્રો તે કમેન્ટમાં જણાવજો અને એક દિલથી મારા માટે એક કમેન્ટ કરી નાખજો। તો મળે છે નવા બ્લોગ વિડિયો સાથે। જય હિન્દ, વંદે માતરમ।